મમ્મી બોલો બેટા શાની તૈયારી હે? જો આ બધું સમારી દીધું. ઓહો આખું રસોડું ભરી ગાડીઓ સમારી આ રહી નાખ્યું. જીરું નાખશો ને ચમચી નહીં ફૂટાય. આ તો તેલ વધારે ને એટલે થોડી વાર લાગે કે ચમચી આ રહી નાખી. હા શાનો પ્રોગ્રામ હતી? સબ્જી પરોઠા. સબ્જી પરોઠા તજ લવિંગ અને પેલું કમાલપત્ર ચક્રફૂલ હન નાખી દો. ફૂટસી વટોણા તો બંધ કરો. બાકી તો વટોણા ફૂટ્યા. આમાં તો કેટલી બધી સબ્જી આવે ના મમ્મી કોઈ સબ્જી પરોઠામાં તો આ લીલી સક્કરિયું, આ રતાળું, આ રતાળું અને આ સુરણનું, આ પાપડી, આ તુવેરો, આ બટાટું, ફુલાવર, હજી રીંગણ તો સમારી નહીં, લસણ, આદુ મરચાની પેસ્ટ અને આ ટામેટા અને ધાણા પેલા મરચાં. શું નાખ્યું? શું નાખ્યું મમ્મી? તુવેર થોડીક જ નાખી. તુવેર નખવે જ નખાય, અમુક નાય નખતા હોય ઓપ્શનલમાં. બરાબર. હવે પહેલા બટાકા નાખી દેવાના. હાલ જ ધૂળો ધૂળો થયો. આવો ગુડી માસી આયા ને બકા છો જ્યાં બે કીશું છો જ્યાં મોબાઈલ આપ્યો મમ્મી એમ તારા કોમ કરવા દે તો તો દાણ બટના હજી તો બટાકા હવે ડોકી દો. હિસ્સા કમે પછી હા નખો જ નાખી દેવાનું થોડું. થોડું નોખો તો પટલે ચડી જશે મીઠું નોખો તો જલ્દી હા મીઠું નાખે તો જલ્દી ચડો. પછી આવું પાપડી નાખી દેજો બટાકા પછી. મીઠું નહીં નાખું બોલ તો ચડો એટલે નોખી દો મીઠું થોડુંક નાખો બીજું પછી નાખો. ચમચી ચાલે હાથે લઈ લો બે નાખે ને મારે પછી બીજું નાખ્યું. નાખી દઈશું ને હલાવી દઈશું એક વાર. પેલાથી અપેલી રહી કોણચી લઈ લો ફૂલ જ રાખો ગેસ પર. તપેલું વ્યવસ્થિત એટલે વાંધો નહીં. બધે એવું કે તપેલા નામ ઠીક હોય ને આવે. થોડું ચડ્યું હે ને હવે હવે હું બધી નાખી. પાપડી હે ને સુરતી પાપડી. સુરતી પાપડી બધું કેવું હોય એનું 5 મિનિટ ચડવા દે તેલમાં પછી બીજું નાખવાનું પછી બીજું નાખવાનું બધું હાથે ના હા તે અમે તો એવું જ હોય ને ધીમે ધીમે ચડવે જવાનું નખે જવાનું. ચડી રહ્યું શક્કરી એડ કર્યું પાછું હલાય. આ તો શું નખે જવાનું હલાય જવાનું ચડવે જવાનું નખે જવાનું હલાય જવાનું ચડવે જવાનું. હવે સુરણ બધું હાલ તો વારા ફરતી જ નખે જવાનું એટલે હાલ થોડી વાર પછી નખી દેતા સોનલ માસી. એ રતાળું ગળી રહ્યું પેલા પેલું સુરણ નાખી દે. સુરણ સુરણ હવે થોડી વાર ચડવા દેવાનું. બરાબર પેલી બાજુ ચાલે તા આ બાજુ જો પરોઠા ચાલુ છે. પરોઠા પરોઠા મળે. અહીંયા ગુલ્લા બને ને અહીંયા વણાય પેલી બાજુ બીજા માણસ આવી છે વણવાવાળા. અલે તું કર્યું લે વચ્ચે શું કર્યું તું? એર્યું કર્યું માસીને આપી દે. ચડવા દો ને થોડી વાર. હવે નાખી દઉં રતાળું. રતાળું નાખું. રતાળું નાખી. હવે બધા થોડી વાર ચડવા દઈએ પછી બીજું નાખીએ. આદુ મરચાની પેસ્ટ હા અને લસણ. બરાબર ચડી રહ્યું માસી? હવે એટલું જેટલું નાખીએ એટલું થોડું થોડું ચડ્યું. આદુ લસણ ને મરચા બરાબર એની પેસ્ટ નાખી દીધી. લસણ લીલું લસણ. લીલા લસણ વગર મજા ના આવે. શિયાળામાં તો લીલા લસણ વગર તો કશાની મજા જ ના આવે. હવે લસણ નાખ્યું હતું હવે તો ચડતા થોડી વધારે વાર લાગશે કે હા 5 મિનિટ ચડવા દઈએ. ચડવા દો ગરમ કરીને વેડવું પડે. તેલ સૂટો પછી પેલું ઠણકાઈ જશે. બરાબર થવા દો તાન થોડી વાર. ઘી નાખ્યું
શું નાખું આ આદુ મરચાં પેસ્ટ વાળો ડબ્બો હતો ને હા હા એવું પાણી માપનું રાખો, વિશાખા બેન. ધીમું રાખો. હું ચોટરી વાળી ખાઉં. બરાબર વળવાનું કોમ સારું એ પછી ડુંગળી ના આવે. મસાલા કરી ખાસા થઈ જાય કે પરમ ભાભી પરોઠા તું શું કર્યું લ્યા હા પરોઠા બનાવો. ટાઈમ પાસ કરે એ રહ્યો પાણી ગરમ ના થયું મમ્મી એકવાર કોણ શાકનું પતાઈ દઈએ પછી પરોઠા કરજો. બરાબર આવું થઈ જવા આવ્યું શાક. બરાબર હા, તે જોશે ને. પાણી ગરમ થઈ ગયું હવે એ રહ્યું અમે એ ચમચી જઈ લઈ લેજે. બીજી લેજે. ના ના આવી જઈ પાછી હવે હલાઈ દેવાનું હલાઈ દે. પાછું હજી તો તેલ છૂટવા દેવાનું થોડી વાર ના ના પોચ મિનિટ થાય ને તેલ મિક્સ કરી મસાલા કરવા માંડવાના. બરાબર આવી તો ચડવા દો હા ના લીલી ડુંગળી નાખી. ટામેટા પીવડીને બે. નાખો તો ઘણી વાર હું અડધું છળમ મસાલા કરી દઈએ. હા હા આ જોડી બધું ચડી છે મસાલા કરવાના ખાલી બાકી રાખવાના. હવે આટલું થોડી વાર ચડવા દો તો પેલું મસાલા કરી દઈએ ગુડો. હા, એટલે હંગાત ખાવા. હંગાત બધા મસાલા પીસે. બરાબર કરી દો ઘરને જોશે આ કાઢું. આ મીઠું નાખી દો પહેલા. ચમચી નાખી દે. એ તો ખાલી એટલું એક્સ્ટ્રા. આગળ એક ચમચી નાખી હતી બીજી ચમચી ના એ તો સ્વાદ અનુસાર મીઠું તો જુઓ મરચું નહીં નાખી દો. હા જોઈશે બધી નાખી દો. હા, બેટા. શું કરવું હા પેલા એના કોકના કોક ચાલુ છે. મરચું નાખી દીધું હવે ધાણા જીરું આપણે રોજ રનિંગના મસાલા હોય ને. બસ એ જ કરવાના હોય બરાબર હવે થોડી વાર ચડવા દો હા હા, બેટા. હાલ બીજું નાખવાનું કોઈ નાખો. હાલ બીજી ને બીજા મસાલા બીજા મસાલા પછી કરું. બરાબર મસાલા નાખીને થોડું ચડવા દીધું કે શું જોવું હું મને મસાલો. આચાર મસાલો બે ચમચી જેવો 1 ચમચી કિચન કિંગ મસાલો. કિચન કી અને આ ગરમ મસાલો દાળમાં મજા આવશે. પેલાથી આ જોવું શું ખાવાનું આ કીશું શું ખાવાનું આ સબ્જી પરોઠા. અને કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું. કોના ઘરે આયા આપણે? સોનલ માસીના પ્રોગ્રામમાં આજે. સારું. છે ઈવન છે શું આવે હજી ગોળ નાખીએ ઘડીને મસાલા પીવું. હું કોઈ 20 જણ 20 જણાનો પ્રોગ્રામ. 20 જણાનો પ્રોગ્રામ સરસ હવે ચડવા દેવાના હજી તો બહુ વાર. હા થવા દો પરોઠા તળવાનું ચાલુ કરી દીધું આ નોકરી લો. ચાચો હોય એટલે બરાબર અધો ના હો. ચાચર મૂકી દીધી. એવું ચાચરનું સારું પણ આમ પોળું રે ને તો ફાવ ઈ અને આ કેટલું થયું શાક હજી ચાલુ જ છે. કેટલું થયું ચડી રહેવાનું. બસ આવો. અડધું રહેવાનું. પકડો. 2 મિનિટ. લાલ કરવાના હોય હું નથી શેકી તો માર. હવે ગોળ નાખી દો. ગોળ? લઈ જવી હતી. હવે ગોળ નાખી દો પપ્પા ખવડાવો. બે નું કુલ કરો. બરાબર જઈએ. હો. ગોળ નાખી દીધો હવે થોડી વાર ચડવા દેવાનું બરાબર પછી ત્યાં લીલા ધોળા રહ્યા. બરાબર એક આરા લાલ લાલ કરવાના કડક કડક કરવાના હોય ને થોડું કોઈ ગેસ એવા. ધીમો કરી એટલે ખાધું. હા પેલું હા કોટા પાડ્યા નહીં તું ભૂલી ના ના ભૂલી ગયા તા. ભૂલ્યો એક ના બધા પાડ. અરે ફૂલ એ ફૂલ તો કડક ના થાય હન મરચા તો હવે મરચા પેલી બાજુ શાક થઈ ગયું કોઈ નહીં કોઈ નાખી દીધો હા આ વાટકી ગોળ નથી. બરાબર પછી આવું ધોળા નાખવાના ચડી જીરો મરચા થઈ ગયો. મરચા થઈ ગયું આ બાજુ ડુંગળી માટે સલાડે તૈયાર થવા માંડી. તો પરોઠા તો બધા વણાઈ છે ને પેલા તળાઈએ છે બરાબર ઘણી ખરી તૈયારી થઈ જઈએ. આ ધાણા નાખી દઈએ.
ચીટીઓ પણ એવો થઈ ગયો આગળ તેલ આવ્યું છે ને એટલે ના આ હીરો આ પકડ પણ નીકળી જાય પકડ આવતી નહીં કે ઢીલું થઈ ગયું આ ધોળા નથી રહ્યા એટલે સબ્જી તૈયાર અને આ પરોઠા એ તૈયાર બસ આ સબ્જી પરોઠા તૈયાર પપ્પા ને બધા આવી જ જ્યાં મમ્મી આવી ગયા બધા જેન્ટ્સ. આવો હા બે જણ બે યાદ છે આવી ગયું આવો તો વેલાઈ જાય ના આજ જ બહુ હતું કાંઈ વેલાઈ જાય 7 વાગે તો મારી આવી ગયું બસ આ બધા આવી જાય બે આમ મયુર કાકા ઘેર બે આમ હા હેણો તા. શાક તો મસ્ત થઈ ગયું મસ્ત સબ્જી પરોઠા તૈયાર તૈયાર રાધે 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 રાધે